હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને હવે જવાનું છે શોપ ઉપર. બરાબર પિનલ? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ એટલે બધી સ્માઈલ આજે સવારમાં? તમારા વિડિયો ઉતારતા ત્યાંમાં 7pH નું પાણી ચાલુ હતું ને એટલે મને હસવું આવ્યું. કાલની comment. સાચી વાત છે. કાલ તો કેવી કોમેન્ટો આવી હા, બધી. કાલની comment હજી મને મારા જૂના વિડિયોને યાદ કરાવી દીધી. જૂના એવી વિડિયાને comment યાદ હતી કરી દીધા. કાલના. રાઈટ. એક ની તો એટલી એન્ટિક કોમેન્ટ આવી ને ભાઈ, તમે છે ને મુંબઈ ગયા હતા ને ત્યારે ટ્રેનમાં તમે ખાટી આમલી આમલી ચોકલેટ ખાતા હતા. ચોકલેટ. ત્યાંથી અમને ખબર ખબર પડી પડી ગઈ. વાહ ગઈ. ભાઈ વાહ, જોરદાર. કેટલું લોકો recharge Deep. કરે એક વાતનું. હેતેશભાઈ ની આજે રજા છે. શનિવાર ઇઝ રવિવાર. રવિવાર, હા. But રવિવાર is શનિવાર not. છે, શનિ રવિ is holiday. યસ, લાડલું આવી ગયું છે. લડ્ડુ ગોપાલ ડેનિમ પહેર્યું હોય. અરે વાહ, જો મોઢું ખોલ્યું. વેડ રાગે પડી ગઈ. એમ ને? હિતેશભાઈ જવાના છે મામાના ઘરે. હેતેશ, બોલો ભાઈ. કાલે કેવું કરતી કહું સ્કૂલે જાવ હા. કંપાસમાં હા. મેં કાતર કાઢી Yes. આમ કરતો તો હા. એના જીભ કાઢી Yeah. જીભ બહાર કાઢી એવું કરતું હતું. એવું કરતી હતી? અરે વાહ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, થોડો જય હું કાપું. યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરસ, ચાલો પપ્પા બોલો ભાઈ. ડ્રોન લઈને જવાનું ક્યાં? મમ્માને કરે હાલો હું જ મૂકી જાઉં તમને બધાને. હાલો એવું કરો પિનલ, હું જ મૂકી જાઉં. હાલો અમારું જો આ નાનું કુટુંબ, સુખી કુટુંબ, એ ટાઈપનું ફેમિલી ગોઠવાઈ ગયું છે. હિતેશને ઉપર આપો, ભવિષ્યનું તો કેમ family. દરરોજ હમણાં white pant પહેરવા માંડ્યો? એને લાડુ મોટી થઈ ગઈ ને એટલે. ઓકે છે. સપના, ભવિષ્યનું family નું જોવા માટે હિતેશને ઉપર રાખો. હા, પછી એ દીધું એને કાઢીને પછી મૂકી દેજો ઓરિજિનલ. જોવે. જીબડી કાઢી. એડવું નથી ભાઈ, ભાઈ. ઘર દુખશે. આ ભવિષ્યનું કુટુંબ. હા, હજી સપનાના 2 હાથ ખાલી છે. ચાલો ચાલો. આ મોદી કાકા એમ કીધું છે 3 એમ હો. With the twins આવશે તો કાલે એવી comment હતી તમને. એક છે. એમને કાલે એવી comment હતી કે સપનાબેન એ pregnant છે. મેં કીધું, ના તમે એનું ખોટું ન ઉડાડો. હા, comment ઈ હતી. હજી તો આવડી આવ્યા birthday નથી થયો. હા. એટલે ઈ કોઈ નથી. Right. અને કપે કે અમને તો છે ને કે નીતાની પંચમાસી થઈ ને ત્યારથી અમને ખબર હતી પિનલબેન pregnant છે. પણ પંચમાસી એ નીતાને થઈ હોય ને તો મારે અત્યારે 8મો મહિનો હાલતો હોય. અમારું હજી સ્ટાર્ટઅપ જ છે, શરૂઆત જ છે. યસ એટલે સપના નથી પ્રેગ્નેન્ટ. યસ. પપ્પા બે હું ભાઈ જાવ. હાલો ગુડ. ભાઈ યતાંશના મામાનું ઘર આવી ગયું. યતાંશ એક હાઈ ફાઈ. અરે વાહ, મારો હાવૈજા. સડો નાખી દેવાનો ઓકે ચાલો ભાઈ, ધરી કહેવાય એને. બાંધરી એ કઈ ને નવી નખવી દે, રેવા દે. મૂકતો જા. ઓકે ભાઈ ચાલો આવજે. ડ્રોન લઈને જાશો? ચાલો ગુડ. સમજો તોફાન નહીં કરતો હો. હાલો ભાઈ, યતાંશભાઈ ગયા એના મામાના ઘરે શનિ રવિ કરવા માટે. અને હવે આપણે જઈશું ડાયરેક્ટ શોપ ઉપર. કઈશ તો બપોર થઈ ગયા અને ઓહો આજે તો 2:30 વાગી જાય છે. બહુ લેટ થઈ જાય છે. કાકા જય યોગેશ્વર. જમી લીધું? બાકી છે? અરે પણ બહુ ઉતાવળ. પણ આમ કેટલી રોંઢે અમે નથી ખાતા. રોંઢે અમે ખાતા જ નથી. અમે ખાલી ડાયરેક્ટ એમ જ હોય. કાકા બધા મુકેશ અંબાણી નું તમે જોયું કે તમને હજી આખી દિનચર્યા ખબર નથી મોટા લોકોની. કેમ અમે એનું અનુકરણ કરીએ છીએ. બધા હસતા હતા. મેં એક બ્લોગમાં બતાવ્યું કાકા મુકેશ અંબાણીની હું ખાય નીતા અંબાણી. હા. તો બધા હસતા હતા. એ વિડીયોમાં 51,000 વ્યૂ છે. બોલો લ્યો. હા, તો એ પછી તુલસીના પાન ખાઈ તો ડીશમાં 3 તુલસીના પાન મૂકે. 2:30 વાગી ગયા છે. મસ્ત મજાનું. મમ્મી શું જમવાનું બનાવ્યું છે? હાલો ભાઈ બે જાઓ, હમણાં આવી જાય. ઓહો, આ બાજુ જાઓ. ઢોસા બને છે આ બાજુ મસ્ત ભાઈ, ગરમા ગરમ ઢોસા. અરે વાહ. ઓલી છે અને હું ખાય છે? ખીચડી ખાય છે? ઈ ખીચડી સરસ, ચાલો
મસ્ત એની મજાની બાળકોની અંદર ભગવાન હોય કે નહીં હા. એને તો આવું બધું ઢોસા વોસા ન ખવડાવે. ઓકે ખીચડી કઢી અને ઢોસા કેમ એટલા બધા દાંત આવે ન ખવડાવે કાકા કાંઈક બોલ્યા. હો એ અમારે પેલા સરસા થઈ ગઈ હતી. કેવી નો ખાવું હોય તો લોજિક વપરાય, ખાવું હોય તો લોજિક વપરાય. ઓલો ભાઈ નતો કે બીડી પોપડી કે ભગવાન એમાં છે એમ. હા. મારી અંદર ભગવાન હા. જાય છે કે ધુવાડો જાય કે મારી અંદર ધુવાડો જાય. હા. એટલે ઈ કે વ્યસન વાળા લોજિક હા વાપરે. ઠીક ભગવાન છે સર્વત્ર છે. કાલે કથામાં કીધું હતું સ્વામી કે તો ધુમાડામાં ભગવાન હોય ને કે તો ધુમાડો બહાર કરો કાઢી નાખશો ઈ અંદર લઈ લે એટલે છે ને ઈ કે જેવા માણા હોય ને એ રીતના લોજિક વાપરવું પડે એમ કહેતા હતા બરાબર છે પણ ચાલો. હાલ તો બપોરનું ભજન મજા આવી જાય છે. વાહ. કેમ ઢોસા ચિંતનની ફેવરિટ આઈટમ બરાબર ચાલો તો મસ્ત હવે જમી લઈએ ઓલું આપો શું કહેવાય ટોપરા ને ચટણી. ગઈ તો સાંજના 8 વાગી જાય છે ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો બરાબર રસોડામાં મસ્ત મજાના પિનલ આ કોના જેવું લાગે ખબર મોમોસ જેવું લાગે સિક્કિમ યાદ આવી જાય સિક્કિમ દાર્જિલિંગ યાદ આવી જાય તમારે તળેલી ખાવી છે કે શેકેલી હમણાં પિનલ ટૂંક સમયમાં એ બધું જવાનું થાય છે એવું છે હા હું તને ફરવા લઈ જઈ ઘણા ટાઈમથી રાજશૈલીમાં નહીં હું તને સિલિગુરી બાજુ કંઈક ફરવા લઈ જઈશ ખાવું છે હા યસ તમારું એમ પ્લાન કહો છો, કરું આરી છું ખાવી છે કે હવારમાં ખાવી એવી ખાવી છે હા ચાલશે તારી જેવી ઈચ્છા. ચાલશે નહીં ખાવી છે કેવી તો એમ? હવાર જેવી કરી દે હા એમ ચલાવવાનું આપણે તમ તાર કાંઈ ને તમારા માટે હું રેડી જ છું એમ ને તઈ હા. અરે વાહ તઈ વાહ આ શબ્દ તને ખબર છે 100 કરોડ રૂપિયા મળે હોય ને એ લોકોને આ શબ્દ ન આવે હું કેવું કાંઈ કે તમારું તમારા માટે તો આ જે શબ્દ છે ને એ છે ને હકીકત છે ને બહુ મોટો શબ્દ છે ભાઈ આ શબ્દ આવે ને એટલે તમારે સમજી જવાનું કે તમે ભાગ્યશાળી છો એમ. ચાલો બહુ વખાણ નથી કરવાના કે તમે પાછા કેવો બહુ વખાણ કરે છે બરાબર ને મસ્ત દીદીને મેં દેખાતું જ નહીં હોય હા રાઈટ પિનલ સપના ને ચિંતન ને ક્યાં ગયા છે જરાક અપડેટ આપી દે ઈ એમના ફઈની ત્યાં જમવા માટે ગયા છે ઓકે જી ગુડ ગુડ કામરેજભાઈ જમવા ગયા છે ચિંતનભાઈ જે મહેમાન ગતિમાં ગયા છે બરાબર ચાલો તો હવે ભાખરીને બધું રેડી છે મસ્ત તો જમી લઈએ મમ્મી તમારે બાકી છે કે તમે જમી લીધું પપ્પાને ઓકે આજ સપ્તાહ જવાનું ને પૂરી થઈ ગઈ છે લ્યો ચલો હે આજની કથા ઘરે. આજની કથા કરે ભાઈ છે ને 3-4 દિવસ આજની કથા ભાઈને તેડવા જવાના અચ્છા હા એ તો યાદ નથી આવતા ફોન આવ્યો તો મને હું કે અહીંયા જમવા વયા હોય કે એમ. બરાબર છે મેં કીધું, ના ના હું જમવા નહીં આવું મેં કીધું બરાબર જમવા નથી આવું મેં કીધું અમારે એમ ઓકે જી તો તે ટાઈમ કીધું છે કે મમ્મીને ખાવાના એમ હા ત્યાં કોણ એમ હું કેમ તું મને લેવાની ખાવાની કે? રોકાને ને કઈ કાલે મેં સન્ડે છે કીધું, તો તારે રોકાવું નથી હા. ઈ કે તમારા કપડા મેં હું પોટર કરી દે હા તો હું કે પછી કે નહીં ઈ કે તું આવજે મને લઈ જાય કે એમ હા લે લ્યો સાહેબ ને લેવા જવાના એમ ને ભાઈ ભાઈને છે ને શનિવાર હોય ને એટલે મોજ આવી જાય પાછું રવિવાર હોય ને એટલે રવિવાર એટલી બધી મજા ન આવે બરાબર ને એક દી તો માંડ રોકાય મામાને ત્યાં હા ચાલો ચા બનાવી છે કે પેનલ હા ચાલો. ક્યાંની જુનાગઢ ની કે હા અત્યારે તો વર્ષાબેનની છે અચ્છા વર્ષાબેન ની ચા છે ઓકે જી ચાલો તો જમી લઈએ મસ્ત ગરમા ગરમ ભાખરી સાથે પંજાબી આચાર અને ગરમા ગરમ ચાય જય યોગેશ્વર બધાને જય શ્રી કૃષ્ણ સારો છે જય યોગેશ ભૂમિ હું લઈને આવી શેની છે પ્રસાદી ખબર નથી ભાઈ શેષ આવી ગઈ છે હનુમાન દાદા ની ઓકે ભાઈ જય હનુમાન દાદા ગઈ તો છે ને જો બધા મહેમાન આવી ગયા છે જો અહીંયા બધા ગોઠવાઈ ગયા છે પણ છે ને એક જ બેનની ખામી છે એ છે મારી મોટી બેન રીના કેમ કે મેરેજમાં ગઈ છે વહેલી આવશે તો આવશે એવું કીધું છે તો છે ને અત્યારે બધી બહેનો અમે ભેગી થયું છે મકાઈના ચેવડાનો પ્રોગ્રામ કર્યો છે અને મકાઈના ચેવડાના ચેફ છે ભાવનાબેન ડોબરિયા ભાવનાબેન ડોબરિયા આપણે બધા ખાવાડા એ મોટા બેન એવું કહીશ ભાવનાબેન સારો બનાવજો હું મોટા બેન સાંભળ્યા ને ભાવનાબેન પણ મોટા બેને તો આવતા હોય તેમ કીધું કે હું અહીંયા આવી છું તો મારે સુવા જોશે માથું દુખે છે અત્યારે હું એમ કહું કે મને આમ થાય છે તો એક વાત અલગ છે ને તમે મારી જગ્યાએ લઈ લીધી
હા જોયું ઈ કે તું સ્ટ્રોંગ છો ને હું થોડીક ઢીલી છું પછી ક્યાંક ફરવા જવું હોય તો વન પીસ પહેરીને જીન્સ પહેરીને આવું પડ્યા હા લે કાલ કે ફરવા જવું છે કાલે અમે નક્કી કર્યું તમને ખબર છે કાલે અમે નક્કી કર્યું છે કે ગમે ત્યાં છે ને જવાનું છે જગ્યા ગોતવાની છે ત્યાં છે ને તુવેર ઠોઠા બનાવવાના છે અને કાંઈ ન હોય ને તો છેલ્લે આપણે 2 વાગે ડુમ્મસ જવાનું છે તો સારું થઈ જાય કે નહીં થાય? દાંત કાઢે તો બરોબર જીજો આ ઓલું કહે છે એ સાચું નથી કે નવરાત્રીમાં પગ ને કમર ને દુખતું બંધ થઈ જાય લાઈવ ઓઠું મળ્યું જો એ તમે એને પેલા કહી દીધું તું તમારે જેટલું લેટ કરવું હોય ને એટલું તમે કરજો 10 વાગે તો ભલે 10:30 વાગે તો ભલે આવવાનું છે કમ્પલસરી આવવાનું છે એમ આ પંખો ચાલુ કર પેલા હું તો એમ પછી ગરમી થાય મજા ન હોય તો ગરમી થાય કોઈ દી ખોટા વેમ છે જેડો મારે લાખ બેરું છે મારે ક્યાં બનાવવાનું જો મારથી 7 નાનું છે મારથી હું જ મોટો પણ મોટા બેન ને થોડુંક વધુ સારું ન આવડતું હોય નાનું અત્યારની નાનું શીખે કે નહીં હારું તું ચાલ હું લઈને આવ્યો મકાઈનો ચેવડો ભાઈ સેવ બેવ નાખીને હો જોરદાર ચાલો ગરમા ગરમ હો વાટકો પણ ફૂલ ગરમ છે તો ગઈ છે હેતાંશભાઈ પણ આવી ગયો છે જો મામાના ઘરેથી ડાયરેક્ટ આવી ગયો કેમ ન્યા બેહી ગયો ભૂમિ હું લઈને આવી પાછી દાવત ની સોડા ભાઈ ના ના આપણે ઠંડુ નથી પીતા ગઈશ તો રાતના 12:30 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા ત્યારે ગયા હતા પણ સાડુભાઈ ને બધા પિનલની બેનું ને બધા ભેગા થયા હતા તો ત્યાં ગયા હતા જી ગ્રુપમાંથી ભાઈ હું નક્કી કરતા હતા તમે કઈ કામ નક્કી કરતા હતા કાલનું સન્ડે ઉજવવાની કાંઈક વાત કરતા હતા તુવેર ઠોઠા તુવેર ઠોઠા બનાવવાના ભાઈ કાલે છે ને તુવેર ઠોઠાનો પ્રોગ્રામ નક્કી કર્યો છે પણ કઈ નક્કી ન કહેવાય એન્ડ સમય ખબર પડે આવતીકાલે ખબર પડે અને પેલા જે શાક ભાખરીની વાત થઈ હતી ને બધા બહુ લોકોએ કોમેન્ટ કરી મગન કાકાની શાક ભાખરી મહેસાણાથી ને તે ઓલું પૂછ્યું હતું ને ઊંઝાનું એ A1 નું શાક કેવું કાંક છે એક 2-4 નામ આવ્યા છે એક નામ યાદ રહ્યું છે આપણને નામની કઈ ખ્યાલ નથી ઈ લોકો લેવા ગયા હતા ને એટલે ઓકે જી સરસ બીજું ઈ કે મેં છે ને કોમેન્ટ વાંચી હતી જેથી હું બેહી જાઉં હા 5-6 ની કોમેન્ટ મેં વાંચી હતી કે પુષ્પવન સંસ્કાર કયા મંથે કરે યસ કયા મંથમાં હોય ઘણાએ પૂછ્યું તો હતું છે ને પુષ્પવન સંસ્કાર જે ઋષિમુનિને આધીન જે આપણે કરવામાં આવે છે ને ઈ જે સંસ્કાર છે ને હા ઈ આપણે 1.5 મહિનાથી 2 મહિનાની વચ્ચે કરવાનું આવે ઓકે 1.5 થી 2 મહિનાની વચ્ચે 1.5 થી 2 મહિનાની વચ્ચે પુષ્પવન ઈ સંસ્કારમાં એવું કહેવાય છે કે દેવી સંતાન એટલે કે છોકરો ઈ સંસ્કાર કરીએ ને તો છોકરો આવે એમ એ પહેલાના જમાનામાં ઋષિમુનિના કહેવત પ્રમાણે ઈ રીતનો પુષ્પવન સંસ્કાર હતો પણ અત્યારે આપણે જે કરાવી છે ને ઈ આપણા રક્ષણ અને બાળકના રક્ષણ માટેનું આપણે અત્યારે માતાનું રક્ષણ ને બાળકનું રક્ષણ સ્વાસ્થ્ય ગર્ભ રક્ષણ માટે સ્વાસ્થ્ય રક્ષણ માટે એની માટે કરાવીએ છીએ અત્યારે આપણે તો આપણે કરાવવું હોય 3.5 મહિના સુધીમાં ગમે ત્યારે કરી શકાય પહેલા કરાવી શકાય કેમ કે પુષ્પવન સંસ્કાર છે આપણે હવે એવું લોકો બધા મળ્યા છે કરવા કે પહેલી સોનોગ્રાફી થાય ઘણા લોકોને વળી સોનોગ્રાફી કર્યા પહેલા કદાચ આમ તેમ થયું હોય કે એવું હોય તો ખોટું સંસ્કાર કર્યાનું થાય એટલે બધા પહેલી સોનોગ્રાફી થાય ને પછી સંસ્કાર પુષ્પવન સંસ્કાર કરાવે છે બરાબર ને અમે હેતાંશ વખતે પણ એવી રીતે કરાવ્યો હતો અનેરીનો એવી રીતે હતો અને અત્યારે મેં પણ એવી રીતે કર્યો છે અને પહેલો સંસ્કાર એમ કે એક કોમેન્ટ એવી હતી ગર્ભધાન સંસ્કાર કે વિડીયો હોય ને તો તમે મોકલો એમ પણ ગર્ભધાન સંસ્કાર છે ને ઈ જ્યારે આપણે કરીએ ને ત્યારે કોઈને એટલે કોઈને જાહેર ન કરવાનું હોય કોઈને કહેવાનું ન હોય ઈ તમે તમારા ઘરે તમારા ફેમિલીમાં ખાલી એમ 5 જણાને કે ફેમિલી ન હોય તો ચાલે જે પતિ પત્ની ખાલી હોય ને ગર્ભધાન સંસ્કાર કરીને જે વિધિ કરે એમાં ગોરદાદા ને પતિ પત્ની હોય ને તોય ચાલે એવું કહેવાય કે ગર્ભધાન સંસ્કારમાં બહુ જાહેર ન કરવાનું હોય 3 મહિના પછી બધું જાહેર કરવાનું હોય પુષ્પવન સંસ્કાર એવું કહે છે કે ગુપ્ત રાખવાનો હોય પણ પુષ્પવન સંસ્કાર અમે એટલા માટે બતાવીએ છીએ જોવે કે ઈ બાને ગર્ભ સુરક્ષા વધે કે ભાઈ ઘણા લોકોને નથી ખબર કે આવી રીતે સંસ્કાર ને એવું બધું થાય છે તો તમારા રક્ષણ અને સ્વાસ્થ્ય માટે અમે બતાવીએ છીએ ગર્ભધાન સંસ્કાર ન બતાવવાનો હોય કમ્પલસરી 2 જણાને જઈને ગૌશાળે તમે કરી આવો તોય ચાલે અથવા તો ગાયત્રી મંદિરે કરે છે ત્યાં કરો તોય ચાલે
અથવા તો ઘરે દાદાને બોલાવીને તમે ગુપ્ત રીતે કરો તોય ચાલે. રાઈટ. એટલે એ રીતનું હોય છે. ઓકે જી. અને ગર્ભધારણ સંસ્કાર કર્યા પછીનું પણ એમાં ઘણી બધી તમારે કેર કરવાની હોય છે. એવું નથી કે તમે હાલો ગર્ભધારણ સંસ્કાર કરી નાખ્યો કે પછી તમે ગમે ત્યારે કરો. અને આમ જોવો ને તો ગર્ભધારણ સંસ્કાર મેન ક્યારે કહેવાય છે ખબર છે? ક્યારે? કે જ્યારે આપણે પતિ પત્ની એક વિચાર્યું કે હવે આપણે બાળક એક ભવિષ્યને આપણે આપણા જીવનમાં લાવવું છે, દુનિયા બતાવી છે, જ્યારે એ વિચાર થયો હોય ને ત્યારથી આપણો ગર્ભધારણ સંસ્કાર ચાલુ થઈ જાય એવું બરાબર કહેવાય છે. સરસ મસ્ત ઇન્ફોર્મેશન આપી. ભાઈ કોમેન્ટ નો જવાબ મળી ગયો હોય ને. જો કે હું તો પ્રી પ્લાનિંગ થી જાઉં છું. મેં હેતાંશ વખતે પણ કરેલા હતા, પણ મેં હેતાંશ વખતે જ્યારે કર્યા ને ત્યારે મને એટલી બધી ડીપમાં કઈ ખબર નહોતી. બરાબર છે. એટલું બધું મેં ત્યારે પાલન કે સૂચન એટલું નહોતું કર્યું કે જે અત્યારે મને આમ એટલી ઊંડાણપૂર્વક ખબર છે. ડીપમાં હું ઉતરું છું, મને ગમે છે જાણવું. કોઈ પણ ક્વેરી હોય તમારે તો તમે કોમેન્ટમાં જણાવજો, અથવા તો જો મારે કોમેન્ટ વાંચવાનો ટાઈમ ન હોય તમારા ઇન્સ્ટાના પેજ પર મને મેસેજ કરજો, તો પણ હું તમને જવાબ આપી દઈશ. અને મને નહીં ખબર હોય તો હું મારા મેમ થકી પણ એ પ્રશ્નનો જવાબ હું તમારો સોલ્વ કરી દઈશ. અને ઘણા એવું પૂછતા હતા કે તમે જે આ ગર્ભ સંસ્કારમાં જાઓ છો એ ઓનલાઈન ક્લાસ કરાવે છે કે નથી કરાવતા, કોઈ બહારથી હતા કેનેડાથી કેમ કઈ કહેતા. તો હા એ કરાવે છે ઓનલાઈન ક્લાસમાં. તો એની બહુ બધી સંખ્યા છે, એમાં વિદેશ વાળા ડોક્ટરો જાજા છે એને એક ઝૂમ ઉપર કરાવે છે એવું કહેતા હતા. એટલે એ ઓનલાઈન કરાવે છે. અને હું જે જાઉં છું ને ડિવાઇન બેબી સ્ટોલમાં જાઉં છું. ઋષિતા મેડમ ખૂટ છે એમનું નામ. ઋષિતા ખૂટના ક્લાસ હું કરું છું. એનું કોઈ જગ્યાએ કઈ છે નહીં. એનું કતારગામ ગજેરા સર્કલ લક્ષ્મી એન્કલેવમાં એની એક જ જગ્યાએ ઓફિસ છે. ગાબાણી વાચનાલયમાં એ એક વરાછાનો હીરાબાગના બેન્ચનો એક ક્લાસ લેવા ત્યાં આવે છે. બાકી યોગી ચોક જગત નાકા મોટા વરાછા ક્યાંય એનું છે નહીં. કહીશ તો તમને આ સિવાય પણ બીજા કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરી દેજો, બરાબર છે? એટલે ડાયરેક્ટ તમને કોમેન્ટ ઉપરથી ભાઈ તમારા કોમેન્ટની ચર્ચા થશે. હું કામ હતું? ઓકે ગુડ, સરસ. પિનલ, હવે રેસીપીની વાત રહી તો હવે છે ને ઊંધિયાની રેસીપી માંગે છે બધા, કેમ કે શિયાળો છે કે નહીં. તો ઊંધિયું હવે તું ક્યારે બનાવીશ એ કહી દે. ઊંધિયું હા કરીએ પ્લાન. હા. અને કાલે તો હું નથી. ઓકે. કાલ મારે ક્લાસ છે. ક્લાસમાં જવાની છું, સવાર મોર્નિંગ ના છે. તો હું 1 વાગે આવીશ, એટલે ઊંધિયાનું તો કાલે કઈ સેટિંગ ન આવે. ઓકે. પણ સોમવારે આપણે વિચાર. હું વાત છે, આટલો ઇન્સ્ટન્ટ. ઓકે સરસ. ચાલો ભાઈ, અત્યારે શિયાળાની ઋતુ છે. હા. જો ઉનાળામાં એમ કીધું કે ઊંધિયું બનાવતા આમ આપણને વિચાર ન થાય, પણ શિયાળામાં આપણને છે ને આમ શાકભાજી જોઈએ ત્યાં નવું બનાવવાનો વિચાર થાય આપણને. અત્યારે તુવેર ને બધું મસ્ત આવે છે, પાપડી તુવેર ને સરસ. એટલે રીંગણ બીંગણ બધું એટલું મસ્ત આવે છે, એટલે આપણે બનાવી નાખીએ. ઓકે જી. અને ઈ પણ કોમેન્ટ કરી દેજો કે ગ્રીન ઊંધિયાની રેસીપી જોઈએ છે કે લાલ ઊંધિયાની રેસીપી જોઈએ છે. કેમ કે ઊંધિયા બે બને, એટલે તમારે કયા ઊંધિયાની રેસીપી જોઈએ છે એ કોમેન્ટ કરી દેજો. ડન. તો તમને છે ને મસ્ત મજાની ઊંધિયાની રેસીપી મળી જવાની છે, બરાબર? મંડે ઊંધિયું બનવાનું છે જોરદાર. ને પિનલ, હવે છે ને એક બીજી એવી કોમેન્ટ આવે છે કે મને એસિડિટી બહુ રહી છે, તો એના માટેનો કોઈક ઉપાય બતાવો ડિલિવરી પછી. યસ. હા, કે તમને આઈડિયા હશે. એમાં એવું છે ડિલિવરીમાં કે ડિલિવરી પછી એસિડિટી રહી ને તો ઘણાને કેવી હોય ખબર, કે ગળું ખાય ને એની એસિડિટી હોય. જે આપણે લાડવાની વસ્તુ, જે આપણે ગોળ ને એવું બધું ખાઈ તો ઘણાને ગળું ને તીખું ભેગું થતું હોય તો એની એસિડિટી હોય. તો તમે જો લાડવા ખાતા હોય તો છે ને તમે શાક ને એવું જે બધું ખાવ ને એમાં ચટણીનો કે મરચાંનો ઉપયોગ નહીં કરવાનો. હળદર મીઠું ને ગળપણ નાખીને જ ખાલી ખાવાનું. અને રોજ સવારે અને રોજ સાંજે ઠંડુ દૂધ પીવાનું. અને ખાવામાં થોડોક ચેન્જ કરવાનો, કે સવારમાં જો આપણે વહેલા આપણે જમતા હોય તો 10 વાગે કે એવા ફ્રૂટ લેવાના કે જે ઠંડા ફ્રૂટ હોય. ઠંડા ફ્રૂટ લેવાના. બપોરે જમી અને 5 મિનિટ કે 10 મિનિટ તમે બેસી શકો તો વજ્રાસનમાં બેસવાનું રાખવાનું. એનાથી પણ ઘણું એસિડિટીમાં રાહત રહી છે. અને સાંજે પણ જમ્યા પછી 5 થી 10 મિનિટ વજ્રાસનમાં 3 ટાઈમ બેસો તો પણ બહુ જ ફેર પડે છે. અને ઠંડા ફ્રૂટ ખાવાનું રાખવાનું. અને સાંજે 7 વાગ્યા પહેલા જમી લેવાનું રાખવાનું. થોડીક જમવામાં તમે થોડોક ચેન્જ લાવો, એસિડિટીનો પ્રોબ્લેમ દૂર થાય છે. ઓકે જી. અરે વાહ, મારો દીકરો તો રોકાણો હોત તો શું કરવા ભાઈ આવ્યો? એક દી રોકાણો હોત તો નહીં, એને ગમે ત્યાં જાય હાંસ થાય ને એટલે એને ઘર તો સાંભળે.
હા બાકી એટલી બધી મજા આવતી હોય ને તો રોકાઈ ન જવું જોઈએ. હજી કાલે તો રજા જ હતી. તો ગાઈસ બહુ લેટ થઈ ગયું છે બરાબર. તો ચાલો આજના માટે આટલું જ, 1 વાગવા આવ્યો છે. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.